Try again. Rabia, Yes, ma'am. explain beta. First step to victory is three small letters try. Means if we want to gain success, if we want to be successful in our life, then we have to try again and again. અગર આપણે સફળતા જોતી હોય તો ઘડી ઘડી આપણે કોશિશ કરવી પડે અને કાંઈ બી કોશિશ કર્યા વગર મહેનત કર્યા વગર આપણને સફળતા ન મળી શકે. સફળતા જો મેળવવી છે ને તો સૌથી પહેલા કઈ આપણે આકાશ સુધી પહોંચી ન જોઈએ. આકાશ સુધી તમારે પહોંચવા માટે પેલા તો નાના નાના સ્ટેપ બનાવવા પડે ને અથવા તો તમારે કોઈ ગોલ અચીવ કરવો છે કાંઈ પણ અચીવ કરવું છે તો એ તમને ડાયરેક્ટલી મોટા તે ગોલથી મળી જાય છે કે તમારે નાના નાના ગોલ અચીવ કરવા પડે. પેલા તમે સ્ટેપ બાય સ્ટેપ અપ જાઓ ને કે ડાયરેક્ટલી તમારે જે સક્સેસ જોઈએ છે ત્યાં પહોંચી જાવ છો. સ્ટેપ બાય સ્ટેપ. યસ પેલા તમે સ્મોલ બિઝનેસ કરો છો પછી એનાથી થોડું હાઈ એનાથી હાઈ પછી હાયર બિઝનેસ સુધી પહોંચો છો અને તમારે જે ગોલ અચીવ કરવો છે ત્યાં સુધી તમે પહોંચી શકો છો. ગમે તે વસ્તુ છે એ મેળવવા માટે આપણે જે છે એ મહેનત તો કરવી જ પડે ને અને ટ્રાય પણ તમે કરતા રહો. ઘણા વખતે એવું થાય કે કોઈ વ્યક્તિ જે છે એ 1 or 2 ટાઈમ ટ્રાય કરે છે પછી સક્સેસ નથી થતું તો એ શું કરે છે કે એને ત્યાં ને ત્યાં છોડી અને એ જતો રહે છે. એ વસ્તુને ત્યાંને ત્યાં મૂકી અને જતો રહે છે બરાબર. પણ આપણે એવું કરવાનું નથી. આપણે જ્યાં સુધી એ વસ્તુને મેળવી ના લઈએ ત્યાં સુધી લિટલ લેટર સ્મોલ લેટર્સ મીન્સ કે નાના એને આપણે એવું કે નાના ના સ્ટેપ બાય સ્ટેપ 3 સ્મોલ લેટર એટલે આપણને 3 શબ્દમાં એવું 3 લેટરમાં એવું કહી દે છે કે ટ્રાય કરતા રહીશું ને તો જ તમારી સક્સેસ તમારી નજીક આવશે બરાબર. અથવા તો તમે એમ કહો ખુરશીમાં બેઠા બેઠા કે ભાઈ મારે આ ગોલ કમ્પ્લીટ કરવો છે તો થઈ શકે. થઈ શકે. તો એની માટે તમારે નાના એફર્ટથી ટ્રાય કરવી પડે ને બરાબર. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 3. ફરીવાર આખો ચેપ્ટર આજે સમજાવું છું બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ બરાબર. ચલો રીડ કરો તો બેટા ફર્સ્ટ પેરેગ્રાફ. મેમ હજી થોટ જ છે. થોટ જ છે. ચલો સ્ટાર્ટ કરો તો બેટા. ચેપ્ટર નંબર 3 મહેનતનો રોટલો. એના લેખક છે પન્નાલાલ પટેલ. આ બોધકથામાં શ્રમ સ્વાશ્રય અને પ્રામાણિકતાનું મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. શું કે છે આ બોધ કથામાં આપણને શ્રમ સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે એટલે આપણામાં કેટલો મહેનત કરવાનો જે લગન છે કેટલું આપણામાં સ્વાશ્રય છે પ્રામાણિકતા છે એની વાત આપણે અહીંયા કરવામાં આવી છે. મોચી ભગત ફક્ત મફત નું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. મોચી ભગત છે એવું વિચારે છે કે મફતની વસ્તુ ક્યારેય સ્વીકારવી જોઈએ નહીં. આમ મોતી ભગત દ્વારા આપણને શ્રમ સ્વાશ્રય અને પ્રમાણિકતાનો બોધ મળે છે. આપણને કોઈ એમ કે ભાઈ તું આ વસ્તુ સ્વીકારશે તો
આપણે તરત એ વસ્તુનો સ્વીકાર કરી લઈએ છીએ બરાબર. ચલો કન્ટિન્યુ. યસ મેમ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એક વાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ. શું કે છે? એક કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એક વાર એક સાધુ આવીને મોચીને પૂછવા લાગ્યો. એ સાધુ મહારાજ છે ઈ આવે છે અને મોચીને પૂછવા લાગે છે. મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? એટલે કે મોચી ભગત, મારે મારા પગના પગરખા બનાવડાવા છે. તો એનું શું પડે? કેટલા રૂપિયા લ્યો તમે? તો મોચી એ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. કે છે કે મારી પાસે પગરખા છે એ સીવેલા તૈયાર નથી. તમે સીવી દો તો કેટલા પૈસા લો મારા પગના પગરખાંના? સાધુ કહે, સીવી દો તો શું લો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાના, પણ લેવાના કેટલા? શું કે છે? 1.5 તો કહેવાના, પણ લેવાના તો કેટલા? સાધુ મહારાજ તરત જ કે છે. સાધુ કહે છે, સીવી દો તો શું લો? એટલે કે તમે પગરખાં સીવી દેશો તો એના કેટલા રૂપિયા લેશો? તો મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. મોચી તરત સામે જવાબ આપે છે કે હું પગરખાં સીવી દઈશ તો 1.5 રૂપિયો લઈશ. બરાબર. સાધુ તો નવાઈ જ લાગે, કારણ કે બીજા લોકો શું કહેતા હતા કે બીજા લોકો તો એવું કહેતા હતા કે 1.5 રૂપિયો કહેવાનો. ડાયરેક્ટ એ લોકો તો 2 જ કીધા હતા પહેલેથી. બરાબર ને? તો પછી તરત પૂછે છે કે 1.5 તો કહેવાના, પણ લેવાના કેટલા? તો કે 2 રૂપિયા. 2 રૂપિયા બીજા બધા કહેતા હતા ને. હવે આપણે જો કોઈ દિવસ બજારમાં જઈએ તો બાર્ગેનિંગ કરીએ છીએ? કરો છો તમે કોઈ દિવસ બાર્ગેનિંગ? બાર્ગેનિંગનો મીનિંગ શું થાય કોને ખબર છે? મેમ મને ખબર છે. યસ, શું થાય? મતલબ કે કાંઈ બી રૂપીસ કહેતા હોય એનાથી આપણે ઘટાડીને કહીએ કે નહીં આટલા આટલા એમ. યસ, રાઈટ, વેરી ગુડ. બાર્ગેનિંગ મીન્સ કે આપણે કોઈ વસ્તુ લઈએ છીએ એનો ભાવતાલ કરવાનો. બરાબર? તો અહીંયા છે મોચી ભગત સાથે પણ એવું જ થાય છે. બરાબર? સરસ મજાનો સવારનું દ્રશ્ય બતાય છે. એમાં અહીંયા પણ મોચી ભગત સાથે શું થાય છે? તો કે ઈ સાધુ મહારાજ છે ઈ પણ એવું જ કરે છે કે સાધુ મહારાજ શું કરે છે કે પોતે છે ઈ એવું કે છે કે ભાઈ જો બીજા બધાએ તો મને 1.5 રૂપિયો કીધો છે. 2 રૂપિયા કઈને 1.5 કીધો છે, પણ તમે જો કહો છો એ સાચું મારે એટલા જ લેવાના છે, એટલા જ તમે કહો છો, એજ તે કરવાના છે. આવી રીતના જે છે એ સાધુ મહારાજ વાતચીત કરે છે. પછી શું કે છે? મોચી સાધુ સામે જોઈ હસવા લાગે. મોચી ભગત છે એ સાધુ સામે જોઈ અને હસવા લાગે છે. જે કહેવાનું એજ લેવાના મહારાજ. એટલે મેં તમને જે કીધું છે ને હું એજ લઈશ. એનાથી એક ઓછો કે એક વધુ લેવાનો નથી. એવું કોણ જવાબ દે છે? મોચી ભગત. રાઈટ, મોચી ભગત. એ કે છે કે જે કહેવાનું ને એજ લેવાના. હું એક પણ વસ્તુમાં વધારાનો રૂપિયો લેતો નથી. બરાબર? પછી શું કે છે? જે કહેવાના એ લેવાના મહારાજ.
આપની ઈચ્છા હોય તો બનાવો, સાધુ એ કહ્યું. અચ્છા, બનાવો. ક્યારે આપશો? તો સાધુ તો એવું કે છે તમારી ઈચ્છા હોય ને તો બનાવો, બાકી તમારી ઈચ્છા હોય તો હું બનાવું નહી. તમે મને એમ કહો કે ક્યારે આપશો? ઢીલ ના કરતા હા. શું કે છે કે ક્યારે આપશો? મોચી બોલ્યા પરમ દિવસે આપી દઈશું. મોચી એ તરત જ કીધું હું પરમ દિવસે તમારા પગરખા તમને પહોંચાડી દઈશ. તો સાધુ શું કે છે કે ઢીલ ના કરતા. એટલે સાધુ તરત જ કે છે કે ઢીલ તમે ન કરતા. પરમ દિવસે આવા જ વખતે પગરખા મને જે છે એ પહોંચાડી દેજો. તો મોતી ભગત શું કે છે કે મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. સાધુને મોચીના વાયદામાં વિશ્વાસ જ નહોતો. ચલો કન્ટિન્યુ બેટા. યસ મેમ. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન મળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો ને? નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો જાઓ. યસ. તો શું કે છે? બીજે દિવસે વળી મોચીએ પૂછ્યું, મોચી બાબત કેટલે આવ્યું આપણું કામ? આપણું કામ છે એ ક્યાં પહોંચ્યું? તરત જ જવાબ આપે છે. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. એટલે તમે ચિંતા ન કરો. હું છે એ વાયદો ચૂકીશ નહીં. છતાંય સાધુને શાંતિ ન મળી. પછી સાધુને શાંતિ ન મળી. ને શું આવ્યો? વિચાર આવ્યો. લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. એટલે શું કે છે મોચી એક પગરખા નઈ સીવ્યા હોય. તો લાવ મોચીને ત્યાં હું આંટો મારું. એને કદાચ પગરખાં સીવી નાખ્યા હોય. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. આ વખતે મોચીએ શું કર્યું? સાધુની ખરી કિંમત કરી. કારણ કે મોચીએ કીધું તું કે ભાઈ હું તમારા વાયદાનો પાક્કો છું. તમે ચિંતા નહીં કરતા. હું જે ટાઈમે કહી એ ટાઈમે તો તમને પગરખા આપી જ દઈશ. પણ મોચીને તો વિશ્વાસ તો હતો જ નહીં. મોચીના વાયદા ઉપર સાધુને વિશ્વાસ નહતો. પછી શું કે છે? છતાંય સાધુને શાંતિ ના મળી. એટલે ત્રીજે દિવસે જે છે સવારે પાછા સાધુ મહારાજ ત્યાં જાય છે. બરાબર. પણ એ વખતે તો એની કિંમત કરી. ચલો કન્ટિન્યુ બેટા. યસ. મહારાજ સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા. ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે. ખરેખરો ભગત છે. કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. શું કે છે? સાંજે સમય પ્રમાણે સાધુ છે એ ત્યાં આગળ પહોંચી જાય છે. અને પગરખા કેવા છે? બિલકુલ તૈયાર હતા. બરાબર. અને પછી શું થાય છે? કે બિલકુલ પગરખા તૈયાર હતા. આ જોઈને સાધુ મોચી પર બહુ ખુશ થયા. તે સમજી ગયા સાચું સમજી ગયા કે મોચી તો સાચુકલો છે. એટલે મોચી જે બોલ્યો છે એ સાચો છે.
એ ક્યારેય ખોટો હોતો નથી. આ સમજી ગયા અને પછી શું કે છે કે મોચી કીધું કે હું કઈ જુઠ્ઠું નથી બોલતો, ખરેખર હું ભગત છું. કઈ મોતી ભગત કે છે કે બધા તમે કયો એવા જુઠ્ઠા હોતા નથી. બરાબર. પછી સાધુ તેને 2 રૂપિયા આપ્યા. મોતી પાસે છૂટા પૈસા ન હતા એટલે તે પૈસા લઈને ઊભો થયો. મોતી છે એ પૈસા લઈને ઊભો થાય છે. કન્ટિન્યુ. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનથી પરચુરણ લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, પૈસો હરામનો પૈસો મને ન ખપે. શું કે છે? સાધુ મહારાજ કે છે જેટલા પૈસા વધે છે ને એ પૈસાની તમે મારા તરફથી શું કરશો? તો કે તમાકુ પીજો, દોરી સીવાની લાવજો. પણ એવું બધું જે છે એ મોચી ભગત ના પાડે છે. કે ભાઈ ના હો, મને તો એકેય હરામનો પૈસો ખપે નહી. મારે એકેય પૈસો ન જોઈએ. તમે બધા જ પૈસા છે ઈ લઈ જાઓ. પછી મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. એમ કહી સાધુએ પણ પગ ઉપાડ્યા. રાઈટ. પછી શું કે છે કે ના મહારાજ, હરામનો પૈસો છે એ મને ન ખપે. એટલે કે હરામનો પૈસો જે છે એ મારે તો જોતો જ નથી. હું હરામના પૈસાને શું કરું? મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. મોચી જે છે એ સામેની દુકાને પરચુરણ લેવા જાય છે. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થઈ ગયો. સાધુ છે એ મોચીની ભાવના જોઈને ખુશ થઈ જાય છે કે આ મોચી તો વળી જો સાચુકલો છે, એની સાથે સાથે પોતે ઈમાનદાર પણ છે. પછી શું કે છે આગળ કે આ રીતે સાધુ મહારાજ જે છે, જે મોચી ભગત જે છે એ પોતે પૈસા લેતો નથી. તો સાધુ મહારાજે શું કર્યું કે એના બધા ઓજારો જે છે ઈ સોનાના કરી મૂક્યા. ને પછી જયારે મુઠ્ઠીભર ચણાનું સાધુ મહારાજ કે છે ત્યારે શું કરે છે કે મારી પાસે પૈસા પણ ભિક્ષા માટે અત્યારે તમે આપશો, મારી પાસે તો કાંઈ જ નથી. એવા ભિક્ષા માટે પૈસા માંગે છે. મોતી ભગત કે છે, એક મુઠ્ઠી ચણામાં શું થશે તમારું? એમ કરી અને તે ખિસ્સામાંથી એક સિક્કો આપતા એણે કીધું કે લ્યો, એક મુઠ્ઠી ચણાનું શું થશે? અને પછી દુકાન ઉપર ચાલતો થયો. કન્ટિન્યુ. યસ. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. એ સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન! હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરું? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો
કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. રાઈટ. શું કે છે કે એવું કીધું અને પછી મોતી ચાલતો થાય છે. પછી શું કે છે કે મોતીએ આવીને દુકાને જોયું તો બધા જ ઓજારો સોનાના થઈ ગયા. અને મોતી ભગત તો એકલો ખુદદાર વ્યક્તિ હતો. તેને કોઈનું એક પણ વસ્તુ કાંઈ પણ વધારાનું જોઈએ નહી. અને આ તો એના બધા ઓજારો સોનાના. જે વિચારો જેનાથી કામ કરતો હતો બધી વસ્તુ સોનાની થઈ ગઈ. પછી શું કીધું કે આવી રીતના એ નિશાસો નાખે કોઈ પણ વ્યક્તિ છે એ જે કાર્ય કરે છે અને એમાં જે છે એને શું થાય કે આપણી પાસે આપણે કોઈ કાર્ય કરતા હોય તો એ બધી એ કાર્ય આપણે કોઈ બગાડી નાખે તો આપણને કેટલું દુઃખ થાય. થાય ને તો એવી રીતના જે છે એ મોચી ભગત છે એ પણ નિશાસો નાખે છે. કે હવે હું શું કરીશ મારા બધા ઓજારો જે છે એ બગાડી નાખ્યા સાધુ મહારાજ. અને પછી તો અંતે એ તો વિચારે જ છે કે કઈ વાંધો નહી. સાધુ મહારાજની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી ને. આગળ યસ. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યો. એક વાર તેજ ભગત ગણતો નીચી નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું ઓજાર બગાડી ગયા હતા એજ ને તમે સાધુ મહારાજ? સાધુને નવાઈ લાગી. એમને તો હતું કે પોતાને એણકતા જ મોચી ભગત પગે પડશે. માન એનું માનપાન કરશે. બરાબર. અને શું હતું કે મોતી ભગત જે છે એ 12 મહિના સુધી મજૂરી કરી ત્યારે પણ માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યો. પછી મોતી ભગત એને કેટલું દુઃખ થાય છે કે પોતે છે ઈ માંડ માંડ નવા ઓજારો વસાવી શકે છે. આમ એક વાર તે ભજન ગણતો હતો. ત્યાં આગળ પેલા સાધુ મહારાજ આવી પહોંચ્યા. અને એને તો મનમાં એમ હતું કે ભાઈ મોતી ભગત તો છે મારી આગતા સ્વાગતા કરશે. મને છે ઈ માનપાન કરશે કારણ કે પોતે તો ઓજારો છે એ સોનાના કરી દીધા. બરાબર ને? તો આપણે કોઈની હેલ્પ કરીએ તો આપણને એમ થાય ને એના ઘરે જઈશ તો એ વ્યક્તિ છે એ મારી છે ઈ મારું માન કરશે, સન્માન કરશે. પણ હકીકતમાં એવું થતું નથી. સાધુને નવાઈ લાગી. હું પોતાને ઓળખાતો જ મોતી ભગત પગે પડશે. સાધુને એવું થયું કે મને ઓળખશે તો મોતી ભગત છે ઈ પગે પડી જશે. અને તરત જ તે મને મારું સ્વાગત કરશે. એવું કઈ થતું નથી. કન્ટિન્યુ. મારું માન પાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો આ બિચારો સોનાની પિત્તળ ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું મોચી ભગત ઓજાર બગાડ્યા નથી. સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ નાખી તો નથી દીધા ને? શું કે છે કે મોતી ભગત ઓજારો બધા સોનાના બનાવ્યા છે. એ બિચારો મોતીને મગજમાં વેમ પડે છે કે આ બિચારો સોનાને પથ્થર ધારી બેઠો છે. એટલે કે સોનાને પિત્તળ ધારી બેઠો છે. એટલે એને ખબર નથી લાગતી કે આ બધી વસ્તુ જે છે એ સોનાની છે. કે મોતી ભગતને પૂછે છે કે તમને ખબર છે કે આ ઓજારો બધા સોનાના બનાવ્યા હતા. તમે નાખી નથી દીધા ને? આવી વાતચીત કરે છે.
મોતી ભગત છે એ ઓજાર બગાડ્યા નથી, સોના ના બનાવ્યા, નાખી નથી દીધા ને. મને ખબર છે મારા સોના ના છે. ચલો કન્ટિન્યુ. યસ. મને ખબર છે મહારાજ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો. બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. મોચી એ કહ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. મોચી એ કહ્યું, સાધુ મહારાજ ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. રાઈટ. જે મોતી ભગત ભગવાને આ જે છે હાથ પગ બેઠા બેઠા નહી કામ કરવા માટે આપ્યા છે. બરાબર. શું કે છે કે તમને મેં આ સોનાના ઓજાર બનાવી દીધા, એ તમે વેચો, એમાંથી કામ કરવા વાળા માણસો રાખો, શેઠની જેમ તમે કામ કરો. તો એવી બધી વસ્તુ જે છે એ મોતી ભગત ને સમજાવે છે સાધુ મહારાજ. મોતી ભગત તરત કે છે કે આ બધું સોનું મેં કઈ મારા બાવળાના બળથી મેળવ્યું નથી. એટલે આપણે જાત મહેનતે કરેલી જે વસ્તુ હોય એ વસ્તુમાં જ હંમેશા શું કરાય કે એજ વસ્તુ આપણે ઉપયોગમાં લેવાય. કોઈ દિવસ કોક આપણને ગિફ્ટ કરી દે, પણ એ વસ્તુ ગિફ્ટ વસ્તુ અલગ છે અને આપણને ઉપકારના બદલામાં આપેલી વસ્તુ પણ અલગ છે. બરાબર. પછી શું કે છે કે મોચી સાધુને શિખામણ આપતા કહ્યું, મોતી ભગત તમને કશી ગમ નથી? કાંઈ પણ દુઃખ નથી? સોનું વેચીને પૈસા બનાવો, પાકી દુકાન કરાવો, માણસો કામ કરવા રાખો, બેઠા બેઠા ખાઓ. મોચી શું કે છે? મોચી એ પૂછ્યું, ભગવાને હાથ પગ શું કામ આપ્યા છે? એનું હું શું કરું મહારાજ? તો નવાઈ ભરી આંખે સાધુ મહારાજ તો મોતી ભગતની સામે છે એ જોતા જ રહે છે. કન્ટિન્યુ. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ. ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું. ઓકે. શું કે છે? આ સાંભળીને સાધુ બોલ્યા, મોતી ભગત સાચી જ વાત છે ને? ભગવાને કામ કરવા માટે હાથ પગ આપ્યા છે, બેઠા બેઠા ખાવા માટે નહીં. શું કે છે? એ બેઠા બેઠા ખાવા માટે ભગવાને હાથ પગ નથી આપ્યા. ગમે ત્યારે તમે વિચારજો કે હવે બધાને લોકો સમજાવે છે કે તમે જ્યાં સુધી તમારામાં સ્ટેમિના છે, શક્તિ છે, ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ? તો કે આપણે જે છે એ કમાવવું જોઈએ, જાત મહેનત કરવી જોઈએ, કોઈના ઉપર ડિપેન્ડ રહેવું જોઈએ નહીં. બરાબર ને? મોતી ભગત પણ અહીંયા એ જ શીખવાડે છે કે બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા. એટલે શું કે છે કે હું પણ હવે જાતે કમાઈશ ને જાતે કમાઈને જીવવાનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈક ઊંડા વિચારમાં પડી જાય છે ને પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા છો મહારાજ? સાધુએ કહ્યું, હું મોંઘો તો નથી જ થયો, પણ વિચારમાં પડી ગયો છું. કે કયો વિચાર કરો છો?
મેં કહ્યું એ તમને ખોટું લાગ્યું? કન્ટિન્યુ. તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે. છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ. શું કે છે તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોતી સામે ગંભીર અવાજથી જોયું અને કીધું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. એટલે કે હું પણ આજુબાજુ ફરું છું ત્યારે છેક મને ભિક્ષા મળે છે. અને મારી પાસે પારસમણી છે. પણ મેં ક્યારે એનો ઉપયોગ મારા માટે તો કર્યો જ નથી. ભિક્ષા માંગી અને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો મને ગર્વ છે. કે તે જે મને સમજાવ્યું એ મને આજે બહુ જ સારું એવું સમજાઈ ગયું છે. ભિક્ષા માંગી અને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો ગર્વ છે. શું કામ? તો કે મોચી ભગત એને સમજાવ્યું કે આપણે ક્યારેય બેઠા બેઠા ખાવું જોઈએ નહીં. આજથી તમે મારા ગુરુ અને હું આજથી તમારો આ દાખલો બધાને યાદ કરાવીશ. ને મારા ગર્વને હું ધોતો રહીશ. મોચી કામ કરવાનું ભૂલી ગયા અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. સામે વળતા મોચી બબડ્યો, આપ તો ખરા સાધુ મહારાજ. શું કે છે? આપ તો ખરા છો સાધુ મહારાજ. એટલે કે તમે તો ખરા છો. આ બધી વસ્તુની વાતચીત કરી. અને પછી મોચી ભગત જે છે સાધુ મહારાજની સાથે વાતચીત કરે છે આવી રીતના. એટલે શું શીખવા મળે છે આપણને આમાંથી?